શ્રી ગુસાઈજીના 510માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ ગૌરી પેલેસ એપાર્ટમેન્ટમાં 3 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. હવેલીના માધવી બેટીજીની મધુર વાણી દ્વારા વચનામૃત કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત નંદ ભયો ઉત્સવ તેમજ વિઠ્ઠલેશ મહારાજના જીવન પ્રસંગો સાથે ગુણગાન ગાવામાં આવ્યા હતા. આ પ્રસંગે બહેનો દ્વારા ભજનો તેમજ ધાર્મિક ગીતો ગાવામાં આવ્યા હતા. દરરોજ 3 દિવસ સુધી મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક વૈષ્ણવ ભક્તોને પ્રસાદીની વહેંચણી કરવામાં આવી હતી. श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्रीमद विठलेश प्रभु श्री गुसाईजी नो 510मो प्रागट्य उत्सव આવી રહ્યો છે, જેના નિમિત્તે શ્રી ગુસાઈજીના ગુણગાન માટેનું આ સુંદર મહિલા મંડળ દ્વારા ત્રિદિવસીય આયોજન કર્યું. ખૂબ સુંદર શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એવું છે જે પુષ્ટિ માર્ગનો પ્રણેતા જેને આપણે કહીએ, એમનો જે પ્રકારે જીવને પ્રભુ તરફ લઈ જવાનો જે ક્રમ, જે આપ સેવા કરી શીખવે શ્રી હરિ, એ પ્રમાણેનો જે ક્રમ છે એ અહીંયા ચરિતાર્થ થાય છે. પુષ્ટિ માર્ગની અંદર ઘણા વૈષ્ણવો છે જે શ્રી ઠાકોરજીની સન્મુખ રહે છે, ઠાકોરજીને લાડ લડાવે છે. જેમ કહેવાય છે કે પુષ્ટિમ કાયેન નિશ્ચય, પુષ્ટિ માર્ગીય જે જીવ છે એ ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટી છે, જે ફક્ત ઠાકોરજી માટે જ છે, બીજા કોઈ માટે નથી. એવા જે જીવો છે એમને શોધીને શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી આપ શ્રી ઠાકોરજીના ચરણારવિંદ સુધી પહોંચાડે છે. અને અદ્યાવપી આપના વંશજો દ્વારા શ્રી ગુસાઈજીનો જે ક્રમ, શ્રી મહાપ્રભુજીનો જે ક્રમ છે એ ચાલી રહ્યો છે. પુષ્ટિ માર્ગ એક એવો માર્ગ છે જેમાં સહજતાથી શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. એવો સુંદર માર્ગમાં અમે બધા છીએ અને આપના ચરણારવિંદમાં સદાય રહીએ એવી આ બધા જ વૈષ્ણવોની જે મનોરથ છે, મનોભાવના છે, એ શ્રી ઠાકોરજી પૂર્ણ કરે.